मानस ने क्यारे जावानुं छे ई नक्की નથી છે કાંઈ કેટલા જણા આવી ગયા કાંઈ ગઈ શ્લોક નંબર 55 बरोबर ने પાના નંબર 58 पाना नंबर 58 श्री भगवान उवाच શ્રી ભગવાન ઉવાચ प्रजहाति यदा कामान् પ્રજાતિ યદા કામાન प्रजहाति यदा कामान् પ્રજાતિ યદા કામાન सर्वान् पार्थ मनोगतान् સર્વાન પાર્થ મનોગતાન सर्वान् पार्थ मनोगतान् સર્વાન પાર્થ મનોગતાન प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् પ્રજાતિ યદા કામન સર્વાના પાર્થ મનોગતાન प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् પ્રજાતિ યદા કામન સર્વાના પાર્થ મનોગતાન आत्मन्ये आत्मना तुष्ट આત્મને આત્મના તુષ્ટ आत्मन्ये आत्मना तुष्ट આત્મનેવાત્મના તુષ્ટ स्थित प्रज्ञस्य दोच्यते સ્થિત પ્રજ્ઞાત દોષતે स्थित प्रज्ञस्य दोच्यते સ્થિત પ્રજ્ઞાત દોષતે आत्मन्ये आत्मना तुष्ट स्थित प्रज्ञस्तदोच्यते આત્મનેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞાત દોષતે आत्मन्ये आत्मना तुष्ट स्थित प्रज्ञस्तदोच्यते આત્મનેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞાત દોષતે प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् आत्मन्येवात्मना तुष्ट स्थित प्रज्ञस्य दोच्यते પ્રજાતિ યદા કામં સર્વાના પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તૃષ્ટ સ્થિત પ્રજ્ઞાત દોષતે दुःखे स्वद्विगमनो मना દુઃખેશ્વનુદ્રિગમના दुःखे स्वनुद्विग्नमना દુઃખેશ્વનુદ્રિગમના सुखेषु विगत स्पृह સુખેષુ વિગત રમણભાઈ ખુરશી લેવો નથી નથી दुःखे स्वनुद्विगमना सुखेषु विगत स्पृह સુખેષુ વિગત સ્પૃહ वीतराग भय क्रोध વીતરાગ ભય ક્રોધ वीतराग भय क्रोध વીતરાગ ભય ક્રોધ स्थिताधिर्मुनिरुच्यते સ્થિતાધિર્मुनिरुच्यते स्थिताधिर्मुनिरुच्यते સ્થિતાધિર્मुनिरुच्यते सुखेष्वनुद्विगमनाः सुखेषु विगत स्पृह वीतराग भय क्रोध स्थिताधिर्मुनिरुच्यते दुःखेष्वनिर्गमना सुखेषु विगत स्पृह वीतराग भय क्रोध સ્થિતાધિર્मुनिरुच्यते હવે બે શ્લોક સાથે પ્રજાહાનિ યદા કામાન સર્વાના પાર્થ
દુષ્ટ તીત પ્રજ્ઞાચોષતે દુઃખે સ્વનિર્ગમન સુખેષુ વિગત વીતરાગ ભય ક્રોધ ત્રિતધિનો નિરુચ્યતે તીતધિમુનિરુચ્યતે હરિ ઓમ દેવસુતાં દેવં પંચચારોણમાદન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. શ્રી ભગવાન વાચ જ પ્રજહાતિ યતા પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ય દોચ્યતે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 114મો દિવસ. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 54મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. મોહરૂપી કાદવ અને શ્રુતિ વિપ્રતિપતિ સાંભળવાથી થયેલું વિપરીત જ્ઞાન દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પુરુષ વિશે અર્જુને પ્રશ્ન કર્યો. હવે એના મનમાં જે મોહરૂપી જે અજ્ઞાન જે ઘૂસી ગયું હતું એ અત્યાર સુધી ભગવાનની પાસેથી જે કાંઈ વાતો સાંભળી એટલે મોહરૂપી કાદવ એનો ખલાસ થયો અને વિપરીત જ્ઞાન જે હતું એ દૂર થયું અને શ્રુતિ વિપ્રપતિ સાંભળ્યા પછી અર્જુનના મનની અંદર એક પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન તમે અત્યાર સુધી જે મને કાંઈ વાત જે કાંઈ જ્ઞાન આપ્યું એવા જ્ઞાનવાળા એવા સ્થિત પ્રજ્ઞવાળા એવું જીવન જીવતા રહેલા લોકોને તમે જોયા છે અથવા તમારી પાસે છે આવો પ્રશ્ન પૂછે છે. અથવા સ્થિત પ્રજ્ઞ બુદ્ધિવાળા મનુષ્ય કેવા હોય એના લક્ષણ કેવા હોય એ પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યો. કે આવી રીતે એમાં 4 વાત પૂછી કે ભગવાન સ્થિત પ્રજ્ઞ બુદ્ધિવાળો જે છે એનું લક્ષણ હું, એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે વ્યવહાર કરે છે અને કેવી રીતે ઊંઘે છે. આ 4 જે વાતો હતી ને એ 4 વાતો અર્જુન ભગવાનને પૂછે કે ભગવાન સ્થિત પ્રજ્ઞ બુદ્ધિવાળો માણસ કેવી રીતનો હોય, કેવું બોલે, કેવું ખાય, કેવી રીતે ચાલે, એનો વ્યવહાર કેવો હોય, આ તમે મને સમજાવો. આમ કરી અને જિજ્ઞાસા વૃત્તિથી અર્જુને ભગવાનને હવે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી છે. અત્યારે મોહ પણ રહ્યો નથી, તર્ક વિતર્ક પણ રહ્યું નથી. ઘણી બધી મનમાં પડેલી જે શંકા કુશંકાઓ હતી એ ભગવાનના પ્રવચન અથવા ભગવાનને આપેલું જે જ્ઞાન છે એનાથી બધી દૂર થઈ ગઈ અને પછી હવે એને કોઈ પ્રકારનો આવી રીતની બીજી કાંઈ વાત નથી. હવે તો એને આવી રીતનું પ્રજા હતા કીધું ને કે પ્રજાહાતી યદા કામાન, આમ કરીને ભગવાન પણ એને પછી જવાબ આપે છે. હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળા એટલે કે બુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અને વ્યવહાર પણ કેવી રીતે કરે છે? આ અર્જુનનો પ્રશ્ન હતો. ભગવાન પણ બહુ સરસ રીતે અર્જુને જે પ્રશ્ન પૂછ્યો હતો
એમાંથી 2 પ્રશ્નનો જવાબ આ શ્લોકની અંદર આપે. 2 વાત ભગવાન એને સમજાવે છે. સમગ્ર ગીતા હૃદયથી કહેવામાં આવી છે. ભગવાને જે હૃદય ખોલી અને અર્જુનની સામે જે વિચારો જે રજૂ કર્યા ને એ હૃદય ખોલીને કહેવામાં આવી છે. જ્ઞાન ખાતર જ્ઞાન નહીં, પણ હૃદય ખોલી અને ભગવાને અર્જુનને આ ગીતા કીધી. એટલે કે સમગ્ર ગીતા હૃદયથી કહેવામાં આવી છે અને દિલથી લખવામાં આવી છે. ભગવાને દિલથી હૃદયથી અર્જુનને કીધી અને એ બધું સાંભળ્યા પછી એનું સંકલન કરી અને વ્યાસે એને સુંદર મજાનું આવું ગુંથન કરીને આપણી સામે મૂકી દીધી છે. અને મહાભારત જેવા પવિત્ર ગ્રંથની અંદર આ 700 શ્લોક મૂકી દીધા છે. એ કામ વેદવ્યાસે કર્યું. એટલે બોલવાવાળા પણ મહાન છે અને બોલ્યા પછી સંકલન કરી અને વ્યવસ્થિત ગૂંથવાવાળા પણ વેદવ્યાસ મહાન છે. એટલે કે દિલથી લખવામાં આવી છે, પરંતુ તેમાંય સ્થિત પ્રજ્ઞ એ તો ભગવાનનો લાડકો દીકરો છે. કેવો સ્થિત પ્રજ્ઞ જે માણસ છે ને એ ભગવાનનો લાડકો દીકરો છે. અને એવા લાડકા દીકરાનું વર્ણન અહીંયા 55મા શ્લોકથી 72 શ્લોક અને 18 શ્લોક સુધી ભગવાને આ એનો લાડકો દીકરો કેવો હોય, ભગવાનનો દીકરો આ કેવો હોય એનું સુંદર મજાનું વર્ણન કર્યું. દીકરા તો ઘણા હોય જૂના કાળમાં, અત્યારે તો એક જ દીકરો હોય માંડ એ થતો હોય તો, નહીં તો ટેસ્ટ ટ્યુબનો આધાર લેવો પડે બરાબર. પણ જૂના કાળમાં 8-10 દીકરા તો હોય ને, કોઈને 6 હોય, કોઈને 8 હોય, કોઈને 5 હોય. તો એની અંદર એકાદ દીકરો તો બાપને એવો હોય કે જે બાપનો અને માનો લાડકો હોય બરાબર. શા માટે? તો કે બાપનું અને માનું બધું જે કાંઈ હોય ને એ બધું જ કામ બહુ વ્યવસ્થિત રીતે કરતો હોય. એટલે બાપને અને માને વધારે એ લાડકો થાય છે. એટલે કે મા બાપનું જે કામ કરે એ દીકરો વધારે લાડકો હોય છે. 4-5 દીકરા હોય પણ એમાંથી જે વધારે લાડકો કોણ? તો કે મા બાપનું ધ્યાન રાખે, મા બાપની કાળજી કરે, મા બાપનું નાના મોટું ફટનારાનું કામ કરી આપે ને એ મા બાપનો લાડકો દીકરો થઈ જાય છે. એવી રીતે જગતની અંદર ભગવાનના અનંત દીકરાઓ છે, મારા તમારા જેવા. આ સૃષ્ટિની અંદર કેટલા દીકરા ભગવાનના છે? બધા ભગવાનના જ છે. પણ ભગવાનના દીકરા છે એમાંય આ સ્થિત પ્રજ્ઞ છે ને એ ભગવાનનો બહુ લાડકો દીકરો છે. પંપાળી અને ભગવાન પોતાના ખોળામાં બેસાડે છે એવો અતિશય પ્રિય દીકરો એટલે સ્થિત પ્રજ્ઞ. અને એનું વર્ણન ભગવાન અત્યારે અર્જુનને કરે છે. સ્થિત પ્રજ્ઞ એ તો ભગવાનનો લાડકો દીકરો છે. એનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના આ 2 અધ્યાયના 55મા શ્લોકથી 72મા શ્લોક સુધી કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા જો શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 18 મહાભારતના યુદ્ધના જે પાંડવ પક્ષના જે યોદ્ધાઓ હતા ને એ પણ 18 યુદ્ધના દિવસો કેટલા? 18 દિવસ છે ને. કહેવાનો અર્થ 18 દિવસ બધી જગ્યાએ એમાં 18 શ્લોક છે. તેનું કંઈક મહત્વ. સ્થિત પ્રજ્ઞ માટે ભગવાને અહીંયા સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો મારો લાડકો દીકરો કેવો હોય છે ને એનું વર્ણન ભગવાને 18 શ્લોકની અંદર કરેલું છે. તેથી આજ આપણે એનો વિચાર કરવાનો છે. વર્ણન છે ભગવાનના એટલે કે ભગવાનના પ્રેમાશ્રુથી લખાયેલું આ લખાણ શાશ્વત કાળ સુધી રહ્યું છે. આજ પણ અકબંધ છે. 5000 વર્ષ પછી ભગવાનના મુખારવિંદમાંથી જે તત્વજ્ઞાન જે જ્ઞાન નીકળ્યું છે ને આજે પણ અકબંધ રહ્યું છે. એમાં અત્યાર સુધીમાં કોઈએ ફેરફાર કરી શક્યા. હજારો વર્ષ પહેલાં ભગવાને એ કાળમાં જે જરૂરિયાત હતી તે એ વાત કીધી. 5000 વર્ષ જરૂર પડશે એટલે અને 5000 વર્ષ આજથી 5000 વર્ષ પછી પણ એ જ વાત રહેવાની છે. એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ 3 કાળની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા એટલી જ પ્રભાવી, એટલી જ ઉપયોગી માણસને છે. તેથી 5000 વર્ષની અંદર અત્યાર સુધીમાં કોઈ માયના લાલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ફેર કરી શક્યા નથી. કારણ ફેર કરવા જેવું છે જ નહીં. ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્ર. આ શાસ્ત્ર કેવું છે? એકદમ ગુઢ શાસ્ત્ર છે. એની અંદર કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયને રાખ્યા વગર ભગવાને માનવ જાતને ઉપદેશ આપેલો છે. તેથી અત્યાર સુધી શ્રીમદ ભગવદ્ ગીતા અકબંધ આપને જોવા મળે છે. સ્થિત પ્રજ્ઞ એ ગીતાનો ખાસ એટલે કે ખાસ શબ્દ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્ત, જ્ઞાની ભક્ત, ગુણાતીત વગેરેનું સુંદર મજાનું વર્ણન ભગવાને કરેલું. આખી ગીતા જેમ જેમ આપણે આગળ
અભ્યાસ કરતા જશું ને એમાં ઘણા ભક્ત છે, સ્થિત પ્રજ્ઞ છે, ગુણાતીત છે, બધાનું સુંદર મજાનું ભગવાને વર્ણન કર્યું છે. સ્થિત પ્રજ્ઞ એ ગીતાનો ખાસ શબ્દ છે. સ્થિત પ્રજ્ઞનું દર્શન ફક્ત ગીતામાં જ આપને જોવા મળે છે. સ્થિત પ્રજ્ઞ શબ્દ તો શ્રીમદ ભગવદ્ ગીતાનો એક વિશિષ્ટ શબ્દ છે. સ્થિત પ્રજ્ઞનું વર્ણન એ બીજા અધ્યાયનું માખણ છે. કેવું? શ્રીમદ ભગવદ્ ગીતાનો અત્યારે બીજો સ્થિત પ્રજ્ઞનું વર્ણન એ બીજા અધ્યાયનું માખણ છે. બીજા અધ્યાય કહીને ભગવાન કૃતાર્થ થયા છે, પ્રસન્ન થયા છે. આ બીજા અધ્યાયની અંદર 18 શ્લોક જે સ્થિત પ્રજ્ઞના ગુણનું જે વર્ણન કર્યું છે ત્યારે ભગવાન એકદમ પ્રસન્ન થઈ ગયા છે. અર્જુને પણ એવી જ રીતનો પ્રશ્ન પૂછ્યો છે અને એના જવાબમાં ભગવાન સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરે છે. જેના જીવનમાં જ્ઞાન શક્તિ એટલે વિપચિત્ત. શ્રીમદ ભગવદ્ ગીતાના 3 શબ્દો અહીં બહુ સરસ રીતે વ્યાસે લખ્યા છે અને ભગવાનના મુખારવિંદમાંથી ટપકી પડ્યા છે. કયા શબ્દો? તો કે જેના જીવનમાં જ્ઞાન શક્તિ એટલે વિપચિત્ત, ગીતાનો ખાસ શબ્દ છે વિપચિત્ત એટલે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ એટલે યતત અને સમર્પણ શક્તિ એટલે મતપર. એ ત્રણેય શક્તિનો જે સમન્વય ધરાવે છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. 3 શક્તિ એક વ્યક્તિની એક સાથે જોવા મળે તો સમજી લેવાનું કે આ સ્થિત પ્રજ્ઞ છે. કઈ? તો કે જ્ઞાન, કર્મ અને ભક્તિ. એવી સ્થિત પ્રજ્ઞ માણસ જે મનુષ્ય છે ને એમાં 3 શક્તિ એક જ વ્યક્તિમાં હોય. જ્ઞાનની ટોચ પણ એટલી હોય, ભક્તિનો ભાવ પણ એટલો હોય અને સતત કર્મયોગી વીર પુરુષ હોય છે. આ 3 વાત જેની અંદર જોવા મળે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. ઘણા બધા ગ્રંથોમાં ઘણી રીતે ઘણું બધું સુંદર મજાનું વર્ણન કર્યું છે, પણ ભગવાને અહીંયા સ્થિત પ્રજ્ઞને પોતાનો લાડકો દીકરો છે એમ સમજી અને સુંદર મજાનું વર્ણન કર્યું છે. મહાપુરુષની વેદનિષ્ઠ વિચારધારા ક્રિયાવીન પ્રયોગશાળા. કેવી? ઘણીવાર આપણે એમ થાય કે આ જગતમાં કળિયુગની અંદર આવો સ્થિત પ્રજ્ઞ માણસ આપને જોવા મળે ખરો? આપણી જો સારી દિવ્ય દ્રષ્ટિ હોય, દ્રષ્ટિ જો પારખવાની જો તાકાત ધરાવતી હોય ને તો આ જગતની અંદર કેટલા બધા મહાપુરુષો આ જગતમાં છે કે જે સ્થિત પ્રજ્ઞથી જીવન જીવી રહ્યા છે. કાંઈ કહે છે જેના એટલે કે મહાપુરુષની વેદનિષ્ઠ વિચારધારા, જ્ઞાનનો ધોષ એની પાસે, જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 વસ્તુ જેની અંદર પરિપક્વ થઈ ગયું હોય, જ્ઞાન ટોચનું હોય, વેદ, ઉપનિષદ, ગીતા આવા મહાન ગ્રંથો જેણે અભ્યાસ કર્યો છે અને એનો નિચોડ લઈ અને સમાજની અંદર એક હળવી ભાષાની અંદર મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે ને, આ જ્ઞાન નિષ્ઠાની ટોચ ઉપર બેઠેલા વેદનિષ્ઠ જે લોકો છે એના માટે જ્ઞાન શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે આવા જે જ્ઞાની પુરુષો છે તે જે ફક્ત જ્ઞાન પોતાના મનમાં, પોતાની બુદ્ધિમાં, પોતાની ખોપરીમાં નહીં રાખતા સમાજના અંતિમ માણસ સુધી જ્ઞાનનો પ્રચાર, જ્ઞાનને લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. જ્ઞાન ઘણા પાસે હોય, ઘણા મૌન રાખીને બેસી ગયા હોય કે ભાઈ આપણે બોલવું જ નથી. ત્યારે શાસ્ત્રકારો કહે છે કે જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી વેદ, ઉપનિષદ અને આવી રીતના બ્રહ્મસૂત્રોનો અભ્યાસ કર્યા પછી એના ભેજામાં, એના મગજની અંદર જે કાંઈ સારી વાતો આવી છે ને, જે સારી વાતો એના મગજમાં આવી એ સારી વાતોથી પોતાના જીવનમાં ઘડી અને એ જીવન જીવવાનો પ્રયત્ન કરે ત્યારે પોતાને અંદરથી એક પ્રકાશ થાય, એક દીવો પ્રગટે. અને દીવો પ્રગટે એટલે એને મનમાં થાય છે કે જે વિચારોથી હું પવિત્ર બન્યો, જે વિચારોથી મારું જીવન દિવ્ય બન્યું, જે વિચારોથી હું આવી રીતનો સરસ બન્યો છે, તો એ વિચારો જો બીજાને આપવામાં આવે તો બીજો મારા જેવો ન બને. આવો સ્થિત પ્રજ્ઞને જ્ઞાનની ઉપાસના કર્યા પછી પ્રથમ વિચાર આવી કે આટલી જ્ઞાનની મેં સાધના કરી, આટલી જ્ઞાન માટે મેં તપસ્યા કરી અને દુનિયાનું જે ભૌતિકથી માંડીને શાસ્ત્રીય બધું જ જે જ્ઞાન હતું ને એ બધું જ્ઞાન મેળવી લીધું અને એને હિસાબે આજે હું તુષ્યંતી ચ રમંતી છું. ગમે ત્યાં જાઓ આનંદ, આનંદ અને આનંદ. એનું કારણ શું છે
કે જ્ઞાનનિષ્ઠ વિચારધારા પોતાના જીવનમાં લાવવાનો એણે પ્રયત્ન કર્યો છે. ખાલી લાવ્યો એટલું જ નહીં, પણ એને ક્રિયાન્વિત કરી છે. કેવી? ખાલી પડી રહી છે, કોઈનું જ્ઞાન પડ્યું રહે તો શું કામનું? ઘણા લોકો પાસે ઘણું સારું જ્ઞાન હોય પણ એ બંધ થઈ ગયેલું એક ગુફામાં પડ્યું રહે તો શું કામનું? તેથી જ્ઞાનનો વિસ્તાર કરવા માટે બહુ સર જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણે ત્રણ પોતાના જીવનમાં લાવી અને જીવન જીવવાનો પ્રયત્ન કરી અને જીવન દ્વારા સમાજને એક સારું આવી રીતનું આપવા માટે પ્રયત્ન કરે છે ને, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એટલે સ્થિત પ્રજ્ઞ એ ભગવાનના લાડકા દીકરાનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા સાંખ્ય યોગમાં ભગવાને કરેલું છે. તેથી કે મહાપુરુષની વેદનિષ્ઠ વિચારધારા, ક્રિયાન્વિત પ્રયોગશીલતા. ખાલી વિચારો જ્ઞાન પ્રાપ્ત કરીને બેઠા રહે છે એટલું જ નહીં, પણ એ જ્ઞાન સમાજના અંતિમ માણસ સુધી કેવી રીતે જાય એના માટે સમાજમાં જુદા જુદા પ્રકારના પ્રયોગો આપે કે આ સામાન્ય માણસ માટે આ પ્રયોગ ઉત્તમ છે. એવી રીતે જે સમાજને જેવી રીતની જરૂરિયાત હોય એ રીતના પ્રયોગોની સાથે જોડીએ. પ્રયોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્ર એટલે પ્રભુ અને યોગ એટલે જોડાવું. પ્રયોગ, પ્ર એટલે પ્રભુ અને યોગ એટલે જોડાવું. જે ભગવાનની સાથે જે જ્ઞાનને જોડવાનો જે પ્રયત્ન કરે છે એને પ્રયોગ કહેવામાં આવે છે. એટલે ફક્ત મનની અંદર, બુદ્ધિની અંદર, વિચારની અંદર જ્ઞાન ન રાખતા એ જ જ્ઞાન પણ સામાન્ય લોકો સુધી પહોંચે. અને સામાન્ય લોકો કેવા છે તો કે એ ઓછું ભણ્યા છે, વાંચન પણ ઓછું છે, આવું બધું, તો એને પ્રયોગના માધ્યમથી આ જ્ઞાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીં કહે છે પ્રયોગ. પ્રયોગ કેવા? તો મહાપુરુષો આપને આવી રીતના પ્રયોગો બતાવે, બરોબર ને? ઘણા બધા મત્સ્યગંધાનો પ્રયોગ હોય, યોગેશ્વર કૃષિનો પ્રયોગ હોય, વૃક્ષ મંદિરનો પ્રયોગ હોય, શ્રી દર્શનમનો પ્રયોગ હોય, બરોબર ને? આવી રીતના વેપારી હોય તો એવી રીતનો એ વેપારીને પણ આવી રીતની પ્રયોગ. આમ કરી અને દરેક માણસને પ્રભુ સાથે જોડવાનો જે પ્રયત્ન કરે છે ને એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવે છે. ખાલી ખોપરીમાં જ્ઞાન નહીં, પણ ખોપરીમાં રહેલું જ્ઞાન અંતિમ માણસ સુધી જવું જોઈએ. અને અંતિમ માણસ સુધી લઈ જવા માટે માણસને કાર્યાન્વિત કરવો પડે. બેહાડો ને કેવો પ્રયોગો આપી અને એને સમાજમાં હાલતો ચાલતો દોડતો કરવો પડે. એટલે કે કાર્યાન્વિત પ્રયોગશીલતા અને ભગવાન માટેની અનન્ય એવી સમર્પિત ભક્તિ. કેવી? પેલું જ્ઞાન, પછી પ્રયોગ આપીને કૃતિશીલ બનાવે, અને ત્રીજી વાત છે ભગવાનને સમર્પિત થવાનું. અંતે કરવાનું શું છે માણસ? અંતે માણસને પ્રભુને સમર્પિત થઈ જવાનું છે. એટલે કે છે અંતે ભગવાનમાં સમર્પિત થવાનું છે. મહાપુરુષની વેદનિષ્ઠ વિચારધારા, ક્રિયાન્વિત પ્રયોગશીલતા અને ભગવાન માટેની અનન્ય એવી સમર્પિત ભક્તિ એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય શક્તિને ડોક્યું કરતું હોય તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. એક સરસ મજાનો ભગવાન હળવી ભાષાની અંદર અર્જુનને કહે છે કે હે અર્જુન, સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણ કેવા હોય? તો પહેલું લક્ષણ આ છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણે ત્રણનો સમન્વય જેના જીવનમાં જોવા મળતો હોય તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે. ખાલી જ્ઞાન હોય અને કર્મ ન હોય તો? જ્ઞાન અને કર્મ હોય પણ ભક્તિ ન હોય તો ખાલી ભક્તિ હોય અને આ શું કહેવાય જ્ઞાન અને કર્મ ન હોય તો એનો કોઈ અર્થ. એકાબીજાના ટેકાથી જ એકાબીજા મહાન થાય છે. જ્ઞાનના ટેકાથી કર્મવીર આગળ વધે છે, કર્મના ટેકાથી માણસ ભક્તિ આવી રીતની કરવા લાગે. એકાબીજાના ટેકા વગર માણસ પૂર્ણ થતો નથી. તેથી જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણે ત્રણ જેના જીવનમાં સ્થિર થઈ ગયા છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એમ કે સ્થિત પ્રજ્ઞ એ ભગવાનના લાડકા દીકરાનું વર્ણન છે, જેને જોઈને ભગવાન પ્રેમના આંસુનો વર્ષાવ કરવા, ભગવાન પ્રેમથી એકદમ વિહવળ થઈ ગયા છે. કે બહુ સરસ અર્જુનનો પ્રશ્ન છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, કે સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર ગયેલો જે જીવ છે એની ભાષા કેવી રીતની હોય. તેથી ભગવાન અહીં બહુ સરસ રીતે વર્ણન કરે છે. ભગવાન સ્થિત પ્રજ્ઞ પર પ્રેમનો અભિષેક કરે છે અને સ્થિત પ્રજ્ઞ લોકો પર પ્રેમનો અભિષેક કરે. સ્થિત પ્રજ્ઞ છે એના ઉપર
પ્રેમથી ભગવાન આવી રીતનો અભિષેક કરે છે અને સ્થિત પ્રજ્ઞ ભગવાનનો લાડકો જે સંત છે, મહાપુરુષ છે, ઋષિ છે, એના ઉપર ભગવાને જે આ અભિષેક કર્યો છે એ બધા સંત મહાપુરુષ ઋષિઓ સામાન્ય સમાજ ઉપર આવી રીતનો અભિષેક કરે છે. આમ જ જ્ઞાનની વૃદ્ધિ થાય છે. ભગવાન કોના ઉપર અભિષેક કરે તો કે ભગવાનના લાડકા દીકરા ઋષિઓ છે, સંત છે, મહાપુરુષ છે, આચાર્ય છે, એના ઉપર મન મૂકીને ભગવાન વરસે છે અને વરસે છે એટલે એ જ્ઞાનનો ધોધ વરસાવે અને એ પછી જ્ઞાન મળ્યા પછી સંતો છે, મહાપુરુષો છે, ઋષિઓ છે, એ સામાન્ય લોકોની અંદર જે ભગવાનનો પ્રેમ, જે ભગવાનનો ભાવ, જે ભગવાનની જે કાંઈ વિચારધારા છે એ લઈને જગતની અંદર ફરતા રહેલા છે. આપણે જગતની અંદર ઘણા એવા મહાપુરુષો છે કે જેને આપણે કોઈ દિવસ પગ વાળીને બેઠેલા જોયા નથી. જે મહાપુરુષો થયા છે ને એ કોઈ દી શાંતિથી ગુફામાં ઘરીને બેઠા નથી. આદ્ય ગુરુ શંકરાચાર્ય કેરળની અંદર ક્યાં જન્મા? કેરળમાં, દક્ષિણમાં ઠેઠ જન્મા અને પછી ધીમે ધીમે એને 16 વર્ષની અંદર તો પૂર્ણ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. 16 વર્ષની અંદર જેટલા જે વેદો હતા, ઉપનિષદો હતા, ઘણું બધું એણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. અને હવે મારે શું કરવાનું? તો આ ભગવાને મારા ઉપર પ્રેમથી આ જ્ઞાનની જે વરસાવી છે ને એ મારે અંતિમ માણસ સુધી મારે લઈ જવી જોઈએ. તેથી 16 વર્ષની અંદર સંપૂર્ણ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યા પછી આદ્ય ગુરુ શંકરાચાર્ય એક સાંકડી પહેરી ખાટ કરતા એ દક્ષિણમાંથી નીકળે છે અને ક્યાં સુધી જાય છે? ઠેઠ બદ્રી કેદાર સુધી. વિચાર કરો, ક્યાં આવ્યું દક્ષિણ ભારત અને ક્યાં ઉત્તર ભારતનો છેડો. એ કાળમાં તે વખતે કોઈ આજથી 1600 વર્ષ પહેલાં કાંઈ વાહન કે એવી કાંઈ સગવડ હતી? જ્યાં જવાનું હોય ત્યાં કાં તો ઘોડાનો ઉપયોગ કરવો પડે, કાં ગધેડાનો ઉપયોગ કરવો પડે, કાં તો માણસે હાલતા જવું પડે. તો જે વિચારો સારા લાગ્યા, જે વિચારોનો અભિષેક ભગવાને મારા ઉપર કર્યો છે એ અંતિમ માણસ સુધી એને આ વાત મળવી જોઈએ. તેથી અહીંયા ખટખટ કરતી એની ચાકડી ઉપડી દક્ષિણ ભારતમાંથી, કેરળમાંથી અને બદ્રી કેદારમાં જાય અને દુનિયાના લોકોને પડકાર ફેંકો કે કોઈની માએ સવાશેર દૂધ જો પીધું હોય ને તો મારો વૈદિક સંસ્કૃતિનો ઝંડો અત્યારે હું લહેરાવું છું. કોઈની તાકાત હોય તો મેં લહેરાવેલો આને કોઈ ઉખેડી દેવે. એ વખતે કોઈ આવ્યું. કહેવાનો અર્થ કે વૈદિક વિચારો સમાજની અંદર અંતિમ માણસ સુધી લઈ જવાનો મહાપુરુષો પ્રયત્ન કરે છે. શા માટે? તો કે એને ભગવાન પાસેથી આવી રીતનું મળેલું છે. એ ભગવાન પાસેથી જે વાતો મળેલી છે એ જ વાતો મારે અંતિમ માણસ પાસે લઈ જવાનો મારે પ્રયત્ન કરવો. પ્રેમનો અભિષેક કરે છે અને સ્થિત પ્રજ્ઞ લોકો ઉપર પ્રેમનો અભિષેક કરે. શા માટે ભાઈ દોડ્યા? એને કાંઈ લેવાનું હતું કે ના? ઘણા લોકો તો એમ કે બદ્રી કેદાર ગયા અને એ ગંગામાં એને ત્યાં ડૂબકી મારી અને એમાંથી એને ભગવાનની મૂર્તિ મળી અને ભગવાનના એને દર્શન થયા. તો શું કેરળથી આટલા હજારો કિલોમીટર હાલ્યા છે, ત્યાં રસ્તામાં એને દર્શન ક્યાંય નહીં થયા હોય? ભગવાન તો બધી જ જગ્યાએ એ જોતા હતા. દરેક માણસની અંદર એ ભગવાન જોતા હતા. વૃક્ષો હોય, વનસ્પતિ હોય, કોઈ પણ હોય ને એની અંદર ભગવાનનું એ દર્શન કરતા હતા. કહેવાનો અર્થ કે આવી રીતનો સ્થિત પ્રજ્ઞ માણસ છે. સ્થિત પ્રજ્ઞ એટલે કોણ? તો આપણે આ કે જેણે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી લીધો છે તે, અને જેણે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી લીધો અને પછી એનો વર્ષાવ કરવા માટે સમાજના અંતિમ માણસ સુધી પોતે કાર્યાન્વિત બનીને, ક્રિયાશીલ બનીને જગતને પ્રભુનો સંદેશો જે આપે છે ને એને સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો માણસ કહેવામાં આવે છે. જેની પાસે જ્ઞાન, જેની પાસે કર્મ અને જેની પાસે ભક્તિની ટોચની 3 વાતો જેની અંદર આવેલી છે. ભક્તિ એટલે શું? તો શાસ્ત્રકારો કે ભક્તિ એટલે ભગવાનને સમર્પિત થઈ જવાનું. ભગવાન તારા વગર આ દુનિયામાં હવે મારું કોઈ, હું અને તું, આ સ્થિતિ સુધી પહોંચવાનું. અને આ સ્થિતિ ઉપર જ્યારે માણસ પહોંચે ને ત્યારે એને ભક્તિ કહેવામાં આવે છે. ત્યાં સુધી માણસે જ્ઞાન પ્રાપ્ત કરવાનું. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ જ્ઞાનને ક્રિયાન્વિત કરવાનું અને ક્રિયાન્વિત જ્ઞાન જે થયેલું છે એ ભગવાનને સમર્પિત કરી દેવાનું. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણે જેના જીવનમાં રમે છે, જેના તેમ જીવનમાં તુષ્યંતી જ રમંતી જેનું જીવન છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. ગમે તેવાને સ્થિત પ્રજ્ઞ કીધો નથી. કોઈ વિચિત્ર વેશ પહેરીને આવે
એટલે આપણે એને સ્થિત, આ તો બહુ પહોંચી ગયેલા માણસ લાગે, હકીકતે પહોંચાશે કે નથી પહોંચ્યા એ આપણી પાસે એનું કાંઈ માપદંડ નથી. પણ આવી રીતના સમાજની અંદર જે થઈ ગયેલા જે મહાપુરુષો છે એ બધા સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર જઈને બેઠા છે. તેથી કહે છે ભગવાન સ્થિત પ્રજ્ઞ ઉપર પ્રેમનો અભિષેક કરે છે અને સ્થિત પ્રજ્ઞ લોકો ઉપર પ્રેમનો અભિષેક કરે છે. સ્થિત પ્રજ્ઞના શ્લોકોનું મહત્વ અલૌકિક અને લોકોત્તર છે. આવું જીવન એક દિવસ આપણને જોવા મળે, માણવા મળે, તે માટેના પ્રયત્નો કરવામાં આવે. તેથી ભગવાને 55 થી 72 શ્લોકમાં અહીંયા સ્થિત પ્રજ્ઞનું સુંદર મજાનું વર્ણન કરેલું. આ વર્ણન સાંભળ્યા પછી આપણને પણ લાગવું જોઈએ કે મારે પણ આ જન્મારે થોડોક પ્રયત્ન કરું અને કદાચ આ જન્મારે હું સ્થિત પ્રજ્ઞ ન બનું તો કાંઈ વાંધો નહીં, પણ મારું કાર્ય ચાલુ રહેશે. બીજો જબલું ભગવાન પહેરાવે, ત્યાંથી પાછું જે લીધેલું છે એ સાથે લઈ અને ગમે તેટલા જન્મ ઉપર જન્મ લેવા પડે ને, પણ મારે સ્થિત પ્રજ્ઞની સ્થિતિ સુધી મારે પહોંચવાનું છે. તેથી ભગવાનને લાગ્યું અર્જુનને માધ્યમમાં રાખી અને માનવ જાતને સ્થિત પ્રજ્ઞ બનવા માટે અહીંયા 55 થી 72 શ્લોક એટલે 18 શ્લોકની અંદર અહીંયા સ્થિત પ્રજ્ઞના લક્ષણો, સ્થિત પ્રજ્ઞના ગુણો, સ્થિત પ્રજ્ઞનું જીવન, સ્થિત પ્રજ્ઞનું બોલવું કેવું, ચાલવું કેવું, એ 18 શ્લોકની અંદર ભગવાને વર્ણન કરેલું છે. એટલે દુનિયાના માનવ માત્ર ગીતા શા માટે છે કે એમાં કોઈ આવી રીતની ધર્મ શું કહેવાય સંપ્રદાયની વાત કે ફલાણા ફલાણાની કોઈ વાત કરેલી. માનવ જાત સુખી કેમ થાય અને માનવ જાત છે ત્યાંથી એક ડગલું પ્રભુ તરફ કેમ આગળ જાય એની જ વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે અને એનો અભ્યાસ આપણે ઘણા સમયથી કરીએ છીએ. તેથી અહીંયા આ શ્લોકની અંદર બહુ સરસ રીતે ભગવાન ઉવાચ, ભગવાનના બોલવાથી આ શ્લોકની શરૂઆત થાય છે. ભગવાન શું બોલ્યા? શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ય દોષ્યતે. બહુ સરસ ભગવાન પ્રથમ શ્લોકની અંદર અર્જુને જે લક્ષણો કીધા હતા સ્થિત પ્રજ્ઞના, એમાં 2 પ્રશ્નનો જવાબ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને આપે છે. શું આપે છે? પાર્થ એટલે પાર્થ. ભગવાન અહીંયા પાર્થથી અર્જુનને સંબોધન કરે છે. પૃથાનો પુત્ર છે, કુંતીનો પુત્ર છે અને કુંતીના પુત્રનું નામ પાર્થ પણ છે. તેથી ભગવાન એને પાર્થ કહી અને સંબોધન કરે છે. યદા એટલે જે વખતે સાધક મનોગતાત એટલે મનમાં આવેલી, સર્વાન એટલે સઘળી, કામાન એટલે કામનાઓને, માણસના મનમાં આવેલી સઘળી કામનાઓને પહેલો જવાબ આપે છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે. એમાં પહેલું લક્ષણ ભગવાન અહીં કહે છે કે માણસના મનમાં આવેલી સઘળી કામનાઓને જે ત્યજી દેશે તે, જે કામનાઓ હોય ને એને જે ત્યજી દેશે તે. પછી બીજી આત્માનામ એટલે કે આત્માથી પોતે પોતાનાથી, આત્માની એટલે આત્મામાં પોતે પોતાનામાં સંતુષ્ટ રહે છે. આત્માથી આત્મામાં પોતામાં જે સંતુષ્ટ રહે છે તે, અને મારી સામે જે કાંઈ કામનાઓ આવી છે તે, એ બેનો જે ત્યાગ કરી ગયો છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. બહુ વાત કરી છે, 2 વાત કીધી છે. એક તો માણસના મનની અંદર જે કામનાઓ જે સવાર થઈને ઘણીવાર બેઠી હોય છે, બરાબર, એકદમ ઘોડો પલાંગી હોય છે અને એ કામનાઓ માણસને છૂટતી નથી. ત્યારે ભગવાન આ અર્જુનને કહે છે કે હે અર્જુન, હે પૃથાનંદન, મનમાં આવેલી સઘળી કામનાઓને સમ્યક રીતે જે ત્યજી દેશે તે, અને આત્માથી ઓળખવાનો પ્રયત્ન કરે. અંદર રહેલો જે ચૈતન્ય તત્વ છે, જે મને બોલાવે છે, જે મને ચલાવે છે, જે મને કાંઈ કોઈ બોલે તે સંભળાવે છે, જે કાંઈ સારી આજુબાજુની જે સુગંધ છે એ નાક દ્વારા મારી અંદર, આ જે ચૈતન્ય શક્તિ જે અંદર આત્મા રૂપમાં જે બેઠી છે, બરાબર ને, એ આવે છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આમાં ક્યાં કાંઈ કપડાં બદલવાની વાત આવી, ઘર છોડવાની વાત આવી, સંસાર છોડવાની વાત આવી? કાંઈ આવી નથી. સંસારમાં રહીને આ બધું થઈ શકે કે ન થઈ શકે? બધું જ થઈ શકે છે. તેથી હળવી ભાષાની અંદર અહીંયા સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય છે એ આ પ્રથમ શ્લોકની અંદર 2 વાતમાં ભગવાન સમજાય છે.
કે હે પૃથાનંદન, હે પાર્થ, જે વખતે સાધક મનમાં આવેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દેશે અને આત્માથી આત્મામાં પોતાનામાં જ જે સંતુષ્ટ રહેશે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. સ્થિત પ્રજ્ઞ તેને એની બુદ્ધિ પછી હલતી ચલતી, કોઈ જગ્યાએ કોઈ વાસના હોય, કોઈ જગ્યાએ ભોગ હોય, કોઈ જગ્યાએ તો એની અંદર પછી જવાનો પ્રયત્ન કરતી, કામનાનો જે ત્યાગ કરી દેશે તે અને આત્માની અંદર રહેલા આત્માને જોવાનો જે પ્રયત્ન કરે છે ને એ સ્થિર બુદ્ધિનું લક્ષણ કહેવામાં આવે છે. અર્જુન ભગવાનને પૂછવા માગે છે કે મારે સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજવા છે. શા માટે આ લક્ષણો પૂછ્યા? અર્જુને આ લક્ષણો શા માટે પૂછ્યા? ભાઈ લક્ષણો પૂછ્યા ને, 4 લક્ષણો પૂછ્યા અને એમાં આ લક્ષણો પૂછવાનું કારણ શું છે? એમ કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો પ્રથમ ઓળખવા જોઈએ. કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો ક્યાં છે એ જીવે પોતે ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત છે, મારા જીવનનો આદર્શ આ સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે ને એ મારા જીવનનો આદર્શ બનવો. ખાલી વાંચ્યા, ખાલી સાંભળ્યા અને વાહ થઈ ગઈ એટલા માટે નહીં, પણ સ્થિત પ્રજ્ઞ બનવા માટે કઈ કઈ ક્રિયાઓ કરવી પડે, કયું જ્ઞાન મેળવવું પડે અને કઈ ભક્તિ મારે કરવી પડે. આ સ્થિત પ્રજ્ઞની સ્થિતિ સાંભળ્યા પછી માણસે પોતાનું જીવન આદર્શ બને એના માટે પણ પ્રયત્ન કરવો. ખાલી સાંભળ્યું એટલું પુણ્ય અને ખખેરીને વેતા એ માટે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે બહુ સરળ સમજાવે છે. જે સાંભળ્યું છે એના મનન કરવાનું, મનન કર્યા પછી એને ખૂબ જ વાગોળવાનું કે મેં આજે જે વિચાર સાંભળ્યો છે, જે મેં કાંઈક આવી રીતનું સાંભળ્યું છે એ મારા જીવનમાં ઉપયોગી છે કે ફેંકી દેવા જેવું છે, આ કચરો છે કે આ તત્વ છે, એ સમજીને માણસે વાગોળવાનો પ્રયત્ન કરવો. વાગોળતા એના મનમાં લાગે કે આ વિચાર મારે મારા જીવનમાં લઈ અને મારે મારું જીવન આદર્શ બનાવવાનું છે તો એ જીવનમાં લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ તેથી સ્થિત પ્રજ્ઞના લક્ષણો માણસે પ્રથમ ઓળખવા જોઈએ. બીજી વાત છે કે જે લક્ષણો ઓળખાશે તે લક્ષણોને આદર્શ સામે રાખીને મારે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર આદર્શ નહીં, તેની પાસેથી મારે માર્ગદર્શન પણ લેવું. ખાલી આદર્શ રાખે, કોઈ પણને આપણે આદર્શ રાખી પણ આદર્શ આપણે જેનો રાખ્યો છે એને કીધેલું માર્ગદર્શન જો આપણે ન મેળવીએ તો એ માણસને મેં આદર્શ બનાવ્યો છે એનું શું કામ? ભાઈ આપણે રામને ઘણીવાર આદર્શ માનતા હોય, કૃષ્ણને આદર્શ માનતા હોય, શિવને આદર્શ માનતા હોય, તો એ મહાન શક્તિઓને જ્યારે આપણે આદર્શ માનીએ છીએ તો એ આદર્શ જે એના જીવનમાં આપણે જે દેખાય છે એનું જો પાલન આપણે જો ન કરીએ તો આપણે જેને આદર્શ માન્યા છે એનો અર્થ શું છે ભાઈ? તેથી એ જે કાંઈ મને કહેશે એમાંથી ઓછા વધતો, આપણે કાંઈ કહેતા નથી કે બધું જ એ આપણા જીવનમાં આવે, પણ એકાદી નાનકડી વાત મેં જેને આદર્શ માન્યો છે એ આદર્શ પુરુષનું જે કાંઈ લક્ષણ છે, જે કાંઈ જીવન છે, જે કાંઈ હલવું ચલવું, ખાવું પીવું બોલવું, એ મહાપુરુષ જે રીતે આ જગતમાં જીવે છે એવું એકાદું નાનકડું એનું જીવન મારા જીવનમાં આવે અને મારું જીવન આદર્શ બને તો જ હું અહીંયા કહેશે કે ચોથી વાત છે, માત્ર માર્ગદર્શક નહીં એની પાસે માર્ગદર્શન નહીં લેવાનું, તેના જીવનને અનુસરવાનું. ફક્ત તેના જીવનમાંથી માર્ગદર્શન લેવાનું નહીં, પણ તેનું જીવન કેવું છે એને અનુસરવાનો પ્રયત્ન કરવો. રામને મેં જો મારા આદર્શ માન્યા હોય તો રામના જીવનની અંદર લોભ વિવર્જિતા 3 પ્રકારની ટોચ ઉપર રામાયણમાં આપને દેખાય છે. રામને જો મેં મારા આદર્શ માન્યા હોય ને તો રામના જે ટોચ ઉપર જે 3 ગુણો જે ગયા છે ને એ 3 ગુણો માણસે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ હું રામનો સાચો ભક્ત, રામનો સાચો ઉપાસક, ખાલી એને આદર્શ માનું અને એણે કીધેલું માર્ગદર્શન જરાય અડવા જ ન દઉં તો મેં આદર્શ માન્યા છે એનો અર્થ શું છે? લોભ વિવર્જિતા. વાલ્મીકે બહુ સરસ લખ્યું છે કે ટોચની સ્થિતિ ઉપર પહોંચેલા જે પોતાની જાતને માનવ સમજે છે, કેવા જંગલમાં જ્યાં વનની અંદર જ્યાં 14 વર્ષ સુધી ફર્યા, લોકોએ ઘણી રીતે ઘણું એને પૂછ્યું છે કે તમે 3 કોણ છો અને શા માટે તમે જંગલ અને વનમાં ફરો છો?
ત્યારે બહુ સરસ રીતે રામ એને જવાબ આપે છે કે અયોધ્યાની ગાદી ઉપર જે રાજા દશરથ આવી રીતના ઝગમગી રહ્યા છે ને એનો હું પુત્ર છું, મારું નામ રામ છે, હું મોટો ભાઈ છું, આ મારી પત્ની છે અને મારી સાથે રહીને એ મારો ભાઈ નાનો લક્ષ્મણ. એણે ભગવાન તરીકે કોઈ દિવસ 14 વર્ષની અંદર જે આશ્રમમાં ગયા છે, જે ઋષિઓને મળ્યા છે, જે માનવોને મળ્યા છે ને ત્યાં એણે પોતાની ઓળખ માનવ તરીકે જ આપેલી છે. એક માનવની અંદર આટલા બધા ગુણો હોઈ શકે? હા, હોઈ શકે. જો માણસ ધારે ને તો ભગવાને એટલે જ કીધું છે કે માનવ એટલે કે સામાન્ય રીતે જન્મી અને રામ સુધી પહોંચી શકાય એવું વાલ્મીકીએ આ ચરિત્ર આપને બતાવ્યું કે સામાન્ય રીતે જીવે અને ટોચના ગુણો ધીમે ધીમે લાવી અને ભગવાન સુધી પહોંચી શકાય છે એવું રામના ચરિત્રમાંથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે રામની અંદર 3 વાતો હતી. કઈ? એક તો લોભ વિવર્જતનો પ્રથમ ગુણ એની અંદર હતો કે અયોધ્યાનું રાજ્ય પોતાનું હોવા છતાં પિતાની અને માતાની આજ્ઞા માની અને 14 વર્ષ માટે વનની અંદર નીકળી ગયા છે. એટલે અયોધ્યાનું યુવરાજ તરીકે, મોટા દીકરા તરીકે લોકો ગમે તે આપે કે ન આપે, પણ એ કાળની એક પદ્ધતિ હતી કે રાજાનો મોટો દીકરો હોય તે જ રાજ્યનો અધિકારી. એટલે પણ એને છોડ્યું કે નહીં? આટલો મોટો વૈભવ, આટલી મોટી અયોધ્યાની જે ગાદી છે ને એ આખી દુનિયાને એ કાળમાં પ્રકાશિત કરતી હતી. એ ગાદી ઉપર છોડી અને ત્યાગ કરવો એ કાંઈ હેલી વાત નથી. આજનો જો રામલો હોત તો શું કરત? બાપાને જેલમાં નાખી દે કે બાપા તું વળી મને વળી નહીં જંગલમાં જવાની શા માટે વાત કરે છે? પણ એ રામ આપણે આ આદર્શ શીખવાડે છે. ત્યાર પછી બીજી ઘટના બને છે, જંગલની અંદર ખૂબ ફેર્યા, સુગ્રીવ સાથે દોસ્તી થઈ, વાલીનો વધ કર્યો. સુગ્રીવે કીધું કે હવે આ કિષ્કિંધા નગરીનું રાજ્ય છે ને એ હું તમને સમર્પણ કરું, આના તમે રાજા બનો. અને એ વખતે અહીંયા રામ કહે છે કે રાજા બનવા માટે મેં વાલીનો વધ કર્યો નથી, આ રાજ્ય તો તારું છે અને તને હું આ માળા પહેરાવું છું. અને બીજા રાજ્યનો ત્યાગ કર્યો. લંકાપતિ રાવણને મારી અને વિભીક્ષણે કીધું કે તમારો પુરુષાર્થ, તમારો કર્મયોગ, તમે મહેનત કરી આસુરી સંપત્તિને ખલાસ કરી અને દેવી સંપત્તિ તમે નિર્માણ કરી છે, તેથી લંકાના રાજા આજથી હું તમારો રાજ્યાભિષેક તરીકે આવી તો કરું. ત્યારે રામે કીધું કે લંકામાં રાવણને મારીને રાજ્ય મારે જોઈતું. 3 રાજ્યનો જેણે ત્યાગ કર્યો છે એ મારો આદર્શ હોય તો હું એક શાહનો ત્યાગ ન કરી શકું? એકાદું વાસણ ભાઈઓ જ્યારે ભાગ પાડતા હોય, ના ના આ ભાઈ આ વાસણ તો મારી મા બાપના છે, આમાંથી અડધું તો મને મળવું. એક ધોવરી હોય ને તો એના 2 કટકા કરે કે ભાઈ ના ના અડધું ભાઈ આવું જો હું રામને એકવાર આદર્શ માનતો હોય, રામને નમસ્કાર કરતો હોય, રામને પગે લાગતો હોય અને પછી એમ કે નાના નાના વાસણ કે નાના નાના બળદના ભાગ પાડવાનો હોય, ગાડાના ભાગ પાડવાનો હોય, હાથીના ભાગ આ બધા ભાગ પાડવાનો હોય, ત્યારે અડીખમ થઈને ઊભો રહીએ કે ભાઈ મને તો આ મળવું. તો તું રામની ઉપાસના કરે છે, રામને નમસ્કાર કરે છે, રામને દરરોજ રામજી મંદિરે જઈને આરતી કરે છે, તો રામનું જીવન તારી અંદર તો આવ્યું નહીં, રામનો આદર્શો તારી અંદર સ્થાપિત થયો નહીં, તો એનો અર્થ શું છે? તેથી હું અહીંયા કહે છે ને અહીંયા 5 વાતો બહુ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવી રીતના હોય ને એ બહુ સરસ રીતે અહીંયા વેદવ્યાસે લખ્યા છે અને ભગવાન પોતાના જ મુખમાંથી 55મા શ્લોકની અંદર આ બહુ સરસ વાતો કરે છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો. જેને 55મા શ્લોકમાં અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ. 54માં પ્રશ્ન હતો કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય, એ અર્જુને પ્રશ્ન પૂછ્યો અને એના જવાબમાં ભગવાન અહીંયા 2 વાતો અહીંયા 55મા શ્લોકમાં સમજાવે છે કે જેમણે બધી જ મનોકામનાઓ આવી કહે ને કે મનોકામનાઓનો જેને ત્યાગ કરી દીધો છે તે, અને આત્માને આત્માથી ઓળખવાનો જે પ્રયત્ન કરે છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. હવે આમાં અઘરું છે કાંઈ? અઘરું કાંઈ નથી. સ્થિત પ્રજ્ઞ એટલે કોણ? તો કે મારી મનોકામના, ખોટી કામના, સાચી કામના કરવી એ કાંઈ ખોટું, મારે ભગવાન મેળવવા છે એ કામના સારી જ છે, પણ મારે આટલું ધન મેળવવું છે, ધન મેળવ્યા પછી મારે આમ કરવું છે અને આટલું આમ કર્યા પછી એ જે કામના છે ને એ કામનાને વાત કરે છે. કામના 2 પ્રકારની હોય છે, સારી કામના પણ હોય છે
અને ખરાબ પણ કામના હોય છે. રાવણને કામના હતી કે મને સંપત્તિ મળે, મને શક્તિ મળે, તપસ્યા કર્યા પછી મળે, પછી આ દુનિયાને મારા કબજામાં લઈ લો. એટલે આ બધી એની પણ કામના હતી. હનુમાનની પાસે પણ કામના હતી. હનુમાનની પાસે કામના હતી કે મને જો ભગવાન શક્તિ આપે ને તો આખા રાષ્ટ્રને રામમય હું બનાવી દઉં. કામના બે પ્રકારની હોય છે, એક ભૌતિક હોય છે અને એક આધ્યાત્મિક કામના હોય છે. એટલે અહીં કહે છે કે જે ભૌતિક કામનાનો જે ત્યાગ કરે છે તે, અને આત્મામાં જ આત્માને ઓળખી અને પોતાને ઓળખવાનો પ્રયત્ન કરે છે તે, આ બંને સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે. એમ પહેલા શ્લોકની અંદર અહીંયા ભગવાન આ રીતે અર્જુનને સમજાવે છે. અર્જુન ભગવાનને પૂછવા માગે છે કે મારે સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજવા છે. કેવા? સ્થિત પ્રજ્ઞના લક્ષણો મારે સમજવા છે. શા માટે આ લક્ષણો પૂછ્યા? તો કે એ લક્ષણો આપણા જેવા સામાન્ય માણસને 5000 વર્ષ પછી પણ આવી રીતના લાગુ પડે એટલા માટે આપણા વતી અહીંયા અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછેલો છે. એમાં આપણે વાત કરતા હતા કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો પહેલાં ઓળખી લેવા જોઈએ. સ્થિત પ્રજ્ઞના લક્ષણો પહેલાં ઓળખવા જોઈએ અને પછી એ લક્ષણોને આપણે પોતાનો આદર્શ બનાવી દેવો જોઈએ. આદર્શ બન્યા પછી એની પાસેથી જે કાંઈ માર્ગદર્શન હોય એ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજી વાત અને ચોથી વાત કહે છે માત્ર માર્ગદર્શન નહીં લેવાનું, તેના જીવનને અનુસરવાનું. જેને આપણે આદર્શ માન્યો હોય એનું ખાલી માર્ગદર્શન નહીં, પણ એ કેવી રીતનું જીવન જીવે છે એવું જીવન મારે જીવવાનો પ્રયત્ન કરવાનો. અને પાંચમી વાત છે સ્થિત પ્રજ્ઞ બનવાનો માણસે પ્રયત્ન કરવો. ધીમે ધીમે હળવે હળવે આ જન્મમાં નહીં તો આવતા જન્મારે પણ જો આપણો પ્રયત્ન સ્થિત પ્રજ્ઞ બનવાનો જો ચાલુ છે ને તો એક જન્મારો, બીજા જન્મારો કે ગમે તેટલા જન્મારા પછી જન્મારા ભગવાન આપને જન્મ આપે તો મારે સ્થિત પ્રજ્ઞ બનવાનું છે. આ માણસનો સંકલ્પ નક્કી હોવો જોઈએ. તેથી આ બહુ સરસ વાત સમજાવે છે. બીજી વાત છે પ્રત્યુત્તરમાં ભગવાન 55મા શ્લોકમાં જવાબ આપે છે. સામાન્ય રીતે પ્રથમ 2 લક્ષણો આ શ્લોકમાં જણાવે છે. પેલા શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુને જે પ્રશ્ન પૂછ્યો છે એમાં 2 લક્ષણો આપણા 55મા શ્લોકની અંદર ભગવાન અહીંયા સમજાવે છે. પહેલી વાત છે પ્રજાહતિ યદા કામા. હું કીધું પહેલું લક્ષણ કયું છે સ્થિત પ્રજ્ઞનું? તો કે પ્રજાહતિ યદા કામન. કામન જે વખતે કામનાઓને સઘળી રીતે ત્યજી દેશે તે. બીજું લક્ષણ ભગવાને કીધું આત્મન્યે વાત્મના તુષ્ટિ. આત્માની અંદર જ આત્મામાં રહી અને આત્માને ઓળખવાનો માણસે પ્રયત્ન કરવો. બહાર આપણે ગમે ત્યાં તીર્થક્ષેત્ર ઉપર જાશું, મંદિરમાં જાશું, આટલી મોટી સૃષ્ટિ, આટલા મોટા 14 બ્રહ્માંડ, કેટલા 14 બ્રહ્માંડમાં ભગવાનને આપણે ક્યાં ગોતવા જવું ભાઈ? ગોતવા ગયા કાંઈ મેળવી તો ભગવાનને સામેથી આપણા ઘરમાં આવીને રહેવાનું મન થાય. એકનાથે એવું જીવન બનાવ્યું કે નહીં? કે આપણે ગઈકાલે જોયું કે એકનાથે એવું દિવ્ય ભવ્ય તેજસ્વી આવું જીવન બનાવ્યું તો ભગવાન દ્વારકાધીશથી રહેવાનું નહીં. એ કે કોઈ પણ હિસાબે હવે મારે ના જાવ. કહેવાનો અર્થ કે ભગવાનને ગમે ત્યાં ગોતવા જાશું તો ભગવાન કાંઈ મળવાના નથી. કારણ કે બધી જગ્યાએ માણસ પ્રયત્ન કરે પણ આપણી જો લાયકાત ન હોય તો ગમે તેટલા તીર્થક્ષેત્રો, ગમે તેટલા મંદિરોમાં આપણે દોડધામ કરી તો ભગવાન મળતો નથી. તો શું કરવું જોઈએ? તો કે આત્મામાં જ આત્માને ભગવાન જે બેઠો છે એને માણસે ઓળખવાનો પ્રયત્ન કરી લેવો. અંદર આટલી મોટી શક્તિ રહે અને મારું કામ કરે છે. સવારે ઉઠું ત્યારે ભગવાન અંદર બેસી અને મને સ્મૃતિનું દાન આપે છે કે રાત્રે દીકરા 10 વાગે મેં તારા કામનાના છે, વાસનાના છે, જે કાંઈ તૃષ્ણાના જે પોટલા હતા ને તારા બધા કામના, ધંધાના, વ્યવહારના, એ બધા પોટલા મેં તારી પાસેથી લઈ લીધા. અને એ પોટલા લઈ લીધા પછી જ માણસને ઊંઘ આવે કે નહીં? આ આપણા બધાનો અનુભવ છે કે નહીં? માણસના મનની અંદરથી બધી જ કામનાઓનો ત્યાગ થઈ જાય ત્યારે જ માણસને ઊંઘ આવે છે. તે બધી મનોકામના ત્યાગ કરી તો એ પકડી કોને ભાઈ? પકડવા વાળો તો હશે ને, કારણ કે સવારે પાછું એ પોટલો આપવાનો છે. તો કોઈએ પકડ્યું હશે તો એ પોટલો આપણને મળે કે નહીં? અને કહેવાનો અર્થ ભગવાન અહીં બહુ સરસ રીતે આ શ્લોકની અંદર સમજાવે છે કે બધા જ પ્રકારની ભૌતિક જે કામનાઓ છે ને
એ કામનાઓ મને અર્પણ કરજે, મારી અંદર સમાવી દે, બરાબર. એટલે ભગવાનને આપણે રાત્રે સૂતી વખતે કહીએ છીએ કે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને. આ શ્રીમદ ભાગવત છે ને, એ ભાગવતના 73માં શું કહેવાય 10મો સ્કંદ 73મો અધ્યાય અને 16મા શ્લોકની અંદર આ શ્લોક લખેલો છે. ભાગવત હોય તો ઘેરે જઈને ખોલી લેજો કે 10મો સ્કંદ છે, 73મો અધ્યાય છે અને 16મા શ્લોકની અંદર ભગવાને સૂતા પહેલા ભગવાનને શા માટે યાદ કરવા જોઈએ એ શ્રીમદ ભાગવતે આપને સમજાવ્યું છે કે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમો. એ મારો તમારો કે કોઈનો આ શ્લોક નથી. ભાગવતની અંદર વેદ વ્યાસે આ શ્લોક લખેલો છે. તેથી મારી જે કામના છે, મારી જે તૃષ્ણા છે, મારો જે કાંઈ મને મારી અંદર ભૌતિક જે વસ્તુ છે ને, એ ભૌતિક વસ્તુનો ત્યાગ કરી અને માણસ શાંતિથી 10 વાગે પથારીમાં પડે અને ભગવાન એ બધું પોટલું લઈ લે ત્યારે જ આપણને ઊંઘ આવે છે. ઘસઘસાટ 6-7 કલાક આપણે ઊંઘી ગયા, પણ એક આપણે હવાર કે કેમ આ તો એક ઊંઘે હવાર, એ એક ઊંઘે હવાર કોઈને કરી ભાઈ? તો કે અંદર રહેલો જે આત્મા છે ને, એ આત્મા આપણે ભલે સૂઈ ગયા પણ અંદર રહેલી જે શક્તિ છે ને, એ શક્તિ આપણા દરેક અંગને ચલાવે છે. એ હૃદય ધબકતું રાખે છે. એનું કારણ શું છે કે અંદર કોઈ શક્તિ બેઠી છે. એટલે એ આત્માને ઓળખવાની અહીં વાત કરી છે. આત્માને એકવાર ઓળખી લ્યો અને બધી મનોકામનાનો ત્યાગ કરી અને જો અહીંયા આવું જીવન જીવવાનો જો પ્રયત્ન કરતો હોય છે ને, તો એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. બહુ સરસ આ શ્લોક છે. 2 વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રજાહતિ યદા કામાન અને આત્મના તુષ્ટિ, આ 2 લક્ષણો ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવે છે. હે પૃથાનંદન, જે વખતે સાધક મનમાં આવેલી સઘળી કામનાઓ સમ્યક રીતે ત્યજી દેશે અને આત્માથી જ આત્મામાં સંતુષ્ટ રહેશે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એટલે ભગવાન આપણું બધું પોટલું સંભાળે અને સવારે સ્મૃતિના રૂપની અંદર પાછું આપે. એ પોટલું પાછું આપે કે લે ભાઈ તારી સ્મૃતિ, રાત્રે બધી વિસ્મૃતિ મેં તને કરાવી દીધી હતી અને હવે તને સ્મૃતિનું દાન આપું છું. એટલે જે ભગવાન સવારે ઉઠ્યા પછી મને સ્મૃતિનું દાન આપે ને, એ ભગવાનને રોજ ઉઠીને આપણે યાદ કરી લેવા કે જે ભગવાને મારી વિસ્મૃતિ કરાવી હતી એ જ ભગવાન પાછી સ્મૃતિનું પોટલું લઈ અને મારા હાથમાં મૂકે છે કે લે દીકરા, આ તારો વ્યવહાર, આ લેવાના, આ મૂકવાના, આ બેંકમાં જવાનું, આ 10,000 ઉપાડવાના, જે કાંઈ બધી છે ને એ બધું યાદ કેવી રીતે રહે? ભગવાન જો એ સ્મૃતિ ખેંચી લે તો આપણને યાદ રહે ખરું? એટલે કાલ સાંજે તો બહુ સારું હતું, બાપા સરસ રીતે સૂતા હતા, પણ અટાણે તો કે વિસ્મૃતિ થઈ ગઈ. એટલે કે કરો ગાંડાની હોસ્પિટલમાં દાખલ થઈ જાય. વિસ્મૃતિ થાય તો શું થાય? કોઈને આપણે ઘરમાં આપણી ઘરવાળીને કહી કે આ બેનને મેં ક્યાંક જોયા હતા સવારે ઉઠ્યા પછી, તો શું થાય? આ બેન બહુ સારા છે, આ બેનને મેં ગઈકાલે ક્યાંક જોયા હતા. એ તારી પત્ની છે ભાઈ, બરોબર ને? તારી સ્મૃતિ ભગવાને ખેંચી લીધી છે એટલે તું પાગલ બની ગયો છો. એટલે પાગલ ભગવાન આપને ન બનાવતા સ્મૃતિનું પોટલું જે ભગવાન રોજ આપણને આપે છે ને, એને રોજ યાદ કરી લેવો. એક દિવસ યાદ કરવાથી ચાલે નહીં. રોજ 3 કામ ભગવાન રોજ કરવા માટે રોજ આવે છે. એટલે સ્મૃતિનું દાન આપ્યું, બપોરે 6-8 કલાક સુધી કામ કર્યું, ભૂખ લાગી, જમવા બેઠો અને જેમાં પછી ભગવાનને આપણે યાદ કર્યા અને એ જે કાંઈ ખોરાક 1-1.5 કિલો આપણે જે પેટમાં નાખ્યો છે એનું સરસ મજાનું પાચન કરી અને શક્તિ અંદર નિર્માણ કરે. એ જો શક્તિ નિર્માણ ન થાય તો આપણે ગમે તેટલું ખાઈને તો કે ભાઈ આ ખાય છે આડું બહુ, પણ આમાં શક્તિ આવતી શા માટે? પાચન થતું નથી. પાચન ન થાય એટલે અંદર પડેલો ખોરાક દુર્ગંધ મારે અને જો પાચન થઈ જાય તો એમાંથી લોહી બને. 2 કામ થાય. ખોરાક અંદર પેટમાં ગયા પછી જો પાચન ન થાય તો એ દુર્ગંધ મારે અને દુર્ગંધ મારે છે એમાંથી લોહી કે શક્તિ ઉત્પન્ન થતી નથી. પાચન થઈ ગયા પછી સમજવાનું કે એમાં ખોરાકમાં કે ઓડકારમાં કે મળની અંદર ક્યાંય દુર્ગંધ આવતી નથી, તો સમજી લેવાનું કે મારો ખોરાક ભગવાને પચાવી દીધો છે. પચ્યા પછી એમાંથી સરસ મજાનું લોહી બને અને લોહી અંગૂઠાથી માથા સુધી જે ફેરવવાનું જે કામ કરે છે ને, એ આત્મશક્તિને આત્મામાં જ ઓળખી લેવી. બહુ સરસ રીતે અહીંયા સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કેવી રીતનું હોય ને, એ ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. એટલે ભગવાનને
એટલે સવારે સ્મૃતિ, બપોરે શક્તિ, બરોબર ને, અને સાંજે સૂતા ત્યારે શાંતિનું દાન આપવા માટે આવી જાય. આખો દિવસ મહેનત કરી હોય, વ્યવહાર કર્યો, બધું જ કર્યું હોય, અને અંતે માણસનું મન થાકે, ઇન્દ્રિયો થાકે એ સહજ છે, કારણ કે થાક્યા પછી એને આરામની જરૂર પડે છે. તેથી પથારીમાં પડ્યા પછી ભગવાન શાંતિનું દાન કરવા માટે આવે છે. એટલે 3 દાન ભગવાન રોજ કરે: સ્મૃતિનું દાન કરે, શક્તિનું દાન કરે અને શાંતિનું દાન કરે. કીધા વગર, બોલાવા વગર માં બનીને આપણી પાસે રોજ ભગવાન આવતા રહેલા છે. તો રોજ ભગવાનને યાદ કરવા જોઈએ કે નહીં? રોજ ભગવાનને યાદ કરવા જોઈએ. તેથી પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષે આપણને આ ત્રિકાળ સંધ્યા આપી દીધી છે. ગમે તેટલો કામમાં હોય, ગમે તેટલો મહેનત કરતો હોય છે, ગમે એટલો વ્યવહાર કરતો હોય છે, પણ આ 3 મિનિટ તો તારે ભગવાનને યાદ કરી લેવા. 1 મિનિટ સવારે યાદ કરવાના, 1 મિનિટ બપોરે યાદ કરવાના, 1-2 મિનિટ રાત્રે સૂતી વખતે. આમ 5-7 મિનિટ આખા દિવસમાં તું જો કૃતજ્ઞતાપૂર્વક જો ભગવાનને યાદ કરી લેશે તો ભગવાન કહેશે યો મદ ભક્ત સમે પ્રિય, આનાથી મને કોઈ વધારે પ્રિય. આટલું સરસ તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી હે પૃથાનંદન, જે વખતે સાધક મનમાં આવેલી સઘળી કામનાઓનો સમ્યક રીતે ત્યજી દેશે અને આત્માથી આત્મામાં સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. હવે ભગવાન જેવા થવા માટે જીવને ભગવાન પ્રતિ ઉત્કટ પ્રેમ અને અલૌકિક વિશ્વાસ હોવો. ભગવાન પાસેથી આ વાત લેવા માટે જીવને ભગવાન ઉપર શ્રદ્ધા અને ભગવાન ઉપરનો ઉત્કટ વિશ્વાસ હોવો જોઈએ કે હું જે કાંઈ કૃતિ કરું છું ને એમાં 100% મને ભગવાન ઉપર શ્રદ્ધા છે, ભગવાન ઉપર વિશ્વાસ છે. આવો ઉત્કટ પ્રેમ અને વિશ્વાસ હોવો જોઈએ. ભગવત વિશ્વાસથી જીવવાવાળા લોકો જોડે સતત સંસર્ગ રાખવો જોઈએ. ભગવત તુલ્ય લોકો જગતની અંદર ઘણા હોય, કે બધાય કાંઈ ખરાબ હોતા નથી. ઘણા બધા બહુ સારા હોય છે, ભલે સંપ્રદાય ગમે તે પાળતા હોય, પણ એની ઘેર જાય તો આપણે એની સાથે બેસવાનું મન થાય, એની વાત સાંભળવાનું મન થાય. આવા ઘણા બહુ સારા લોકો હોય છે, એની પાસે એના સંસર્ગમાં રહેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એના સંસર્ગમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્સંગ અને સ્વાધ્યાય આ 2 વાતોથી ભગવાન પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા વધે છે. ભગવાન ઉપરનો વિશ્વાસ, ભગવાન ઉપરની શ્રદ્ધા જો વધારવાની હોય તો એના માટે 2 હથિયાર આપણે શાસ્ત્ર સમજાય. એક તો સત્સંગ, સત એટલે જે ભગવાનના બની ગયેલા છે તે, એની સાથે આપણે જોડાવાનું, સંગ એટલે જોડાવાનું. અને બીજો સ્વાધ્યાય, સ્વ અધ્યયન, માણસે પોતે પોતાનું અધ્યયન કરવું જોઈએ. એટલે આત્માને આત્મા સાથે જોડવાનું એટલે સ્વ અધ્યયન, કે મારે મારું અધ્યયન કરવાનું છે કે આટલી મોટી શક્તિ રોજ મારી પાસે આવી અને 3 મહત્વના મને જે દાન આપે છે ને એનો માણસે વિચાર કરી લેવો જોઈએ. તેથી મહાપુરુષના જીવનો વાંચીને આપણા જીવનમાં અજવાળું આવે. મહાપુરુષના ચરિત્રો, એનું જીવન શા માટે વાંચવાનું? કે એ મહાપુરુષના ચરિત્રો જો આપણે વાંચ્યા છે, આપણે જો વિચાર્યા છે, જાણ્યા છે ને, તો એ મહાપુરુષો કેવી રીતનું જીવન જીવા, કેવી રીતનું ખાધું, કેવી રીતનું હાલ્યું, કેવી રીતના બોલ્યા, કેવી રીતનું એણે વ્યવહાર કર્યો, એ જો મહાપુરુષના અને સંતોના ચરિત્રો જો આપણે વાંચ્યા હશે ને તો આપણે એના જેવું થવાનું આપણે મન થશે. તેથી આવા મહાપુરુષોના ચરિત્રો પણ આપણે સમય મળે ત્યારે વાંચી લેવા, કે આવી વિકટ પરિસ્થિતિની અંદર આવા સંતોએ, આવા મહાપુરુષે કેવી રીતે જીવાય છે, તો એ બધું જાણી લેવું જોઈએ. અહીં ભગવાન પોતે ભગવાનના થવાના અને પછી આગળ વધીને સ્વયં ભગવાન થવાનો રસ્તો બતાવે. આ શ્લોકની અંદર કેવો બતાવે છે? પહેલાં સજ્જન લોકો સાથે દોસ્તી કરો, અને સજ્જન લોકો સાથે જેવી રીતની સંગ થઈ ગયો તો હળવે હળવે એ જે સજ્જનો છે, સંતો છે, મહાપુરુષો છે, એના જીવન ચરિત્રના ગુણો આપણી અંદર આવવા લાગે. એકવાર આ મહાપુરુષના ગુણ આપણી અંદર આવવા લાગે તો અહમ બ્રહ્માસ્મિ સુધી પહોંચી શકાય છે. ભગવાન એવો કિમિયો આ શ્લોકમાં બતાવે છે કે જીવ સ્વયં ભગવાન જ થઈ જાય, અહમ બ્રહ્માસ્મિની સમજણ આવી જાય, ભગવાન જોડે સમત્વ આવે ત્યારે જીવ યોગી થયો એમ કહેવામાં આવે. ભગવાન સાથેનો સંબંધ જ્યારે માણસનો પરિપક્વ થાય છે ત્યારે એને યોગી થયો એમ કહેવામાં આવે છે.
સમાધાવસ્ય બુદ્ધિ તદા યોગ ભવાસ્યસી. સમાધિમાં એટલે કે પરમાત્માના સ્વરૂપમાં તારી બુદ્ધિ અચલ બની ત્યારે તું યોગી બની જઈશ. બરોબર. યોગી બનવા માટે તારી બુદ્ધિ ભગવાનની અંદર નિશ્ચલ બની જવી જોઈએ. આવી સ્થિતિ થાય ત્યારે જીવ આ જગતમાં કઈ રીતે રહે? આવી સ્થિતિ માણસની જ્યારે ઊભી થાય ત્યારે જીવ આ જગતમાં કઈ રીતે રહે? આ અર્જુનનો પ્રશ્ન. આવો જીવ સમાજની અંદર ફરતો હોય તો એ જીવ કેવી રીતે રહે? આ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. હું પ્રશ્ન પૂછ્યો છે કે સ્થિત પ્રજ્ઞ બનેલો જે જીવ છે એ જીવ જ્યારે જગતની અંદર હરતો હોય, ફરતો હોય, બધાની અંદર મળતો હોય, બરાબર, તો એ જીવ કઈ રીતે રહે છે એવો પ્રશ્ન અર્જુને 54મા શ્લોકની અંદર ભગવાનને પૂછ્યો છે. એના જવાબમાં 55મા શ્લોકમાં ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. આ અર્જુનનો મુખ્ય પ્રશ્ન કિમાસિત વ્રજેત કિમ. પ્રશ્ન હું પૂછ્યો છે કિમાસિત વ્રજેત કિમ, એ કેવી રીતનો રહે છે એ ભગવાન તમે મને સમજાવો. આમ કરી અને 4 પ્રશ્નો અર્જુને 54મા શ્લોકની અંદર પૂછી લીધા અને ભગવાન 55મા શ્લોકથી એના હળવે હળવે જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. આપણને થાય કે જે દેહમાં રહીને જીવને શરદી વગેરે થઈ ગઈ ને, જે શરીરમાં રહીને જે જીવને શરદી ઇત્યાદિ થાય છે, હવે એમાં આ વિશ્વંભર આવીને કેવી રીતે રહીએ? ઘણીવાર આપણને પણ આવી રીતનું લાગે. હાલતા માણસને તાવ આવી જાય. આવા થોડકલા શરીરની અંદર ભગવાન શા માટે આવીને રહ્યા હશે? એના કરતાં અગાધ જે સાગર છે, હિમાલય જેવી ટોચ ઉપર જેની છે, એમાં ખરેખર ગરુડ જેવી આવી એમાં ભગવાને ખરેખર સ્થિત થઈને રહેવું જોઈએ. હવે આવાને હાલતા ચાલતા તાવ આવે, માથું દુખે, શરદી થઈ જાય, એમાં ભગવાન શા માટે આવીને રહ્યા? આ એક પ્રશ્ન છે. આમાં ભગવાન શા માટે આવીને રહ્યા છે? પણ હા, ભગવત રૂપ શક્તિના સ્પર્શથી જીવ દેહમાં આવીને રહી શકે છે. હવે ધારો કે માનવી દેહ લઈને આવે તો આવા જીવને ઓળખવો કઈ રીતે? સ્થિત પ્રજ્ઞ છે, માનવી દેહ લઈને આવે, આ જગતમાં હરે ફરે, આપણા જેવા વાણી, વર્તન, વિચાર બધું આપણા જેવું હોય, તો ભગવાન મારે આ સ્થિત પ્રજ્ઞ જીવને ઓળખવો કેવી રીતે? આ એનો મૂળ પ્રશ્ન હતો. અર્જુનને આવા અનેક પ્રશ્ન થયા છે. તેથી ભગવાને અર્જુને સ્થિત પ્રજ્ઞનું સરનામું આપી દીધું. હું તને સરનામું આપું છું, પછી ત્યાં પહોંચું કે નહીં પહોંચું એ તારે જોવાની. કોઈ આપણે અજાણ્યા શહેરમાં ગયા હોય ને આપણે કાગળિયું બતાવી કે ભાઈ મારે અહીંયા, તો એ બતાવી ગયા ભાઈ અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, એ સરનામું આપણે બતાવી જાય. પછી ત્યાં સુધી પહોંચવું હોય તો માણસે પોતે ચાલવું પડે, પ્રયત્ન કરવો પડે. એમ ભગવાને અહીંયા અર્જુને સ્થિત પ્રજ્ઞના લક્ષણો અને એમાં 4 સિદ્ધાંતો પૂછી લીધા અને એ 4 સિદ્ધાંતો કેવી રીતના પ્રાપ્ત કરી શકાય છે અથવા સ્થિત પ્રજ્ઞ આ સ્થિતિમાં કેવી રીતે રહી શકે છે એનું સરનામું અર્જુનને ભગવાને આપી દીધું કે ભાઈ આ સરનામું, બરોબર, કે આ પ્રમાણે તારે પહોંચવાનું છે. સંચલ પ્રજ્ઞ અને સ્થિત પ્રજ્ઞ આ 2 પ્રકારના લોકો જગતમાં વસે છે. સંચલ પ્રજ્ઞ એટલે ટોચની બુદ્ધિ. પ્રજ્ઞ માટે, બુદ્ધિ માટે પ્રજ્ઞ શબ્દ વપરાય છે. એટલે સંચલ પ્રજ્ઞ અને સ્થિત પ્રજ્ઞ. સંચલ એટલે ગમે ત્યાં માણસની મન બુદ્ધિ આવી રીતનું ભમતું, એક જગ્યાએ કોઈ દિવસ સ્થિર રહેતું નથી, એને સંચલ પ્રજ્ઞ કહેવામાં આવે છે. અને બીજું માણસના જીવનની અંદર બીજું જે મન છે ને એ સ્થિત પ્રજ્ઞ છે, સ્થિર થઈ ગયેલું છે. આ 2 પ્રકારના લોકો જગતમાં વસે છે. સંચલ પ્રજ્ઞ માનવી આજે દેખાય તેવો આવતીકાલે દેખાતો નથી. સંચલ પ્રજ્ઞ કેવો હોય? આજે બોલ્યું હોય એ કાલે બીજું જેની વાત હોય, પ્રમદી કાંઈક ત્રીજી જ વાત હોય. એનું મન કોઈ જગ્યાએ સ્થિત હોતું નથી. એટલે કે માનવી આજે દેખાય તેવો આવતીકાલે હોતો નથી. તેની વૃત્તિ, તેની બુદ્ધિ, તેનો વિચાર બદલતો હંમેશા રહે છે. તેને સંચલ શું કહેવાય? પ્રજ્ઞ કહેવામાં આવે છે. શું આવી વ્યક્તિ જાદુની લાકડી લઈ ચમત્કાર કરે છે? અર્જુનનો પ્રશ્ન એટલે કે અર્જુનનો પ્રશ્ન આ બીજા પ્રકારના લોકો વિશે છે. પહેલો પ્રકાર છે સંચલ પ્રજ્ઞ અને બીજો પ્રકાર માનવ જીવનો છે સ્થિત પ્રજ્ઞ. તો અર્જુનનો પ્રશ્ન કોના માટે છે?
સંચલ પ્રજ્ઞ માટે નથી. સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણ કેવી રીતના હોય એ અર્જુને પૂછેલો પ્રશ્ન છે. અર્જુનનો પ્રશ્ન આ બીજા પ્રકારના લોકો વિશે છે. શું આવી વ્યક્તિ નાક પકડીને બેસી રહેતી હોય? સ્થિત પ્રજ્ઞ એટલે કેવો? નાક પકડીને બેસેલી એક જગ્યાએ આવો બેસતી હોય? તે શું ખાધા પીધા વગર જીવન જીવતો હોય? તે શું આવી વ્યક્તિ જાદુની લાકડી લઈ અને સમાજમાં ચમત્કાર કરીને ફરતો હોય? લોકોનું કલ્યાણ કરવાના નાદમાં તે પડ્યો હોય? ભગવાન, મને સમજાતું નથી કે સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કેવી રીતનું. સ્થિત પ્રજ્ઞ એટલે આવું કાંઈ જાદુની લાકડી, હાલો ચમત્કાર કોઈ કરતો હોય, કોઈ જાદુની લાકડી ફેરવતો હોય, કોઈ કોઈને આશીર્વાદ આપતો હોય, કોઈ એક જગ્યાએ બેસી અને માથે જટા, આવું બધું છે. એટલે ભગવાન અહીંયા અર્જુનના મનમાં એક સંશય ઊભો થયો છે, સંચલ પ્રજ્ઞ ઊભું થયું છે અને એ પ્રશ્ન અત્યારે ભગવાનને પૂછી નાખે છે. મોક્ષ માટે મુલ્લાજીની ચિઠ્ઠીની વાત પરથી એક રમૂજી પ્રસંગ યાદ આવે છે. મુલ્લાજીની ચિઠ્ઠી બહુ મોટી લાંબી છે, પણ મુલ્લાજીની ચિઠ્ઠી એક બહુ સરસ છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા સંતો આનું દ્રષ્ટાંત આપે છે. એક સંત પાસેથી આ દ્રષ્ટાંત મેં સાંભળેલું, બહુ સરસ છે કે મુલ્લાજીની ચિઠ્ઠી, અને એ જેને ચિઠ્ઠી આપે એને બધી જગ્યાએ સ્વર્ગમાં એનો જગ્યા મળે. અહીંથી પૃથ્વીલોક ઉપરથી મુલ્લાજી ચિઠ્ઠી લખી આપે કે આને તમે સ્વર્ગની અંદર તમારી પાસે લાગ્યો, આને તમે વૈકુંઠમાં તમારી પાસે લાગ્યો, આને કૈલાસમાં તમારી પાસે. આમ મુલ્લાજી રોજ ઘણા લોકોને ચિઠ્ઠી લખી આપે અને બધાને કે જાઓ હવે તમને સ્વર્ગ મળશે, કોઈ કે કૈલાસ મળશે. આવી એક મુલ્લાજીની ચિઠ્ઠીની એક રમૂજી વાત ઘણા સંતો મહાપુરુષો ઘણીવાર પોતાના પ્રવચનમાં આ વાત કહેતા હોય છે. મોક્ષ માટે મુલ્લાજીની ચિઠ્ઠીની વાત પરથી એક રમૂજી પ્રસંગ યાદ આવે છે. એક ઢોંગી સંન્યાસી હતો. કેવો? ઢોંગી, સાચો નહીં, ઢોંગી સંન્યાસી હતો. તેણે જાહેર ખબર આપી કે વૈકુંઠ, સ્વર્ગ અને કૈલાસ જે બધાને જોઈતા હોય ને તે મારી પાસે આવી જાઓ, હું તમને બધાને આ જે જોતું છે તે. આવી મોટી જાહેરાત, મોટા મોટા બોર્ડ, મોટા મોટા બેનરો અનેક જગ્યાએ શહેર, આ શહેરની અંદર મુલ્લાજી નામના એક આવ્યા છે સંન્યાસી, એ આવી રીતના બધાને આપતા રહેલા છે. તો લોકોની તો લાઈન લાગી, લોકોને તો મફતમાં ને સરળ ને સીધી રીતે જો મોક્ષ મળી જતો હોય, સીધી રીતે જો સ્વર્ગ મળી જતું હોય તો બધી આ માથાકૂટમાં પડવાનું કારણ શું? તેથી ત્યાં તો લાઈન લાગી આ બધી જાહેરાતો સાંભળી. એમ તેણે જાહેર ખબર આપી કે વૈકુંઠ, સ્વર્ગ અને કૈલાસ અને તે બધાની તે જોતું હોય તો મારી પાસે તમે આવી જાઓ. જાહેર ખબર વાંચીને અનેક લોકો સંન્યાસીને બહારને ઉમટી પીડ્યા. હું લોકો કેટલા બધા ઉમટા કે લાંબી લાંબી કતારો થવા લાગી. એક દિવસ એક સ્વાધ્યાય ભાઈ પણ ત્યાં ગયો અને કહ્યું કે બાબાજી મુજે વૈકુંઠ ચાહીએ. હું ઘણા બધા લોકો હતા, એક આ સ્વાધ્યાય હતો, એને એમ થયું કે હાલની જરીક હું આ પ્રયોગ કરી આવું કે આ મુલ્લાજી આ બાબા કેવા છે, બરોબર છે કે સાચા છે કે ખોટા. એટલે એ પણ લાઈનમાં ઊભો રહી ગયો. લાઈનમાં ઊભો રહી નંબર આવ્યો ત્યારે યુવાન સ્વાધ્યાય કીધું કે બાબાજી મુझे तो वैकुंठ चाहिए, आप जो मुझे वैकुंठ दे सकते हैं ने तो मुझको वैकुंठ में पहुंचा दो. આવું સ્વાધ્યાય કીધું. બીજે દિવસે તે સ્વાધ્યાય યુવાન ગયો ત્યારે, એટલે પહેલે દિવસે ગયો ત્યારે આ ઢોંગીએ કીધું કે ભાઈ પરબાર્યું, અત્યારે હું તને વૈકુંઠ આપું ને આવતીકાલે ફરીથી તું મારી પાસે આવજે, એટલે મારે તને વૈકુંઠ કેવી રીતે પહોંચાડવો ને એ હું તને કહીશ. આ ઘેરે આવ્યો, બીજે દિવસે પાછો આ સ્વાધ્યાય પાછો લાઈનમાં ઊભો રહી ગયો. બીજે દિવસે તે સ્વાધ્યાય યુવાન ગયો ત્યારે ઢોંગી સંન્યાસીએ કહ્યું કે કૈલાસ, વૈકુંઠ, સ્વર્ગ જો તારે જોઈતું હોય તો તારે જીવનમાં અનાસક્તિ લાવવી પડે. કેવી? અહીં ગીતામાં કીધું ને, અહીં શું કીધું? કામાના સર્વન, બધી કામનાઓ છોડીને તારે એકવાર મારી પાસે, ભગવાને જેમ ગીતામાં કીધું એમાં ઢોંગી કહે છે કે તારી જે મનની જે ઈચ્છા છે, મનની જે કામના છે, મનની જે વાસનાઓ છે ને એ બધું તારે છોડી દેવું પડે. એમ કે તો તને વૈરાગ્ય વૃત્તિ આવે. હજી તો તારી પાસે વૈભવ છે, તારી પાસે દોલત છે, બધું છે, આ બધું મારા આશ્રમને આપી દે અને તું અનાસક્ત બની જા, પછી હું તને વૈકુંઠ દઉં. પહેલાં તો તારે અનાસક્ત બનવું. તારી પાસે હજી તો બધો વૈભવ છે, દોલત છે, ઘણું બધું પડ્યું છે, મારા આશ્રમને આપી દે અને તું અનાસક્ત થઈ જા. આમ ઢોંગી આવી રીતના સંન્યાસી કહે છે. વૈરાગ્ય
આવો જોઈએ, હજી તો તારી પાસે મોટો વૈભવ છે. પછી હળવેકથી ઢોંગી સંન્યાસીએ કહ્યું કે તારું બધું મારા મઠને આપી દે. ત્યાર પછી હું તને બ્રહ્મજ્ઞાન કરાવીને કૈલાસ, વૈકુંઠ અથવા સ્વર્ગમાં તારે જ્યાં જવું છે ને ત્યાં હું તને મોકલી દઉં. સ્વાધ્યાય યુવાને કહ્યું કે તમે મને સ્વર્ગ આપવાના હો તો પછી આ મિલકત શું કામની? આ તો સામાન્ય વસ્તુ કહેવાય. મારી પાસે દોલત છે, મિલકત છે. મને જો સ્વર્ગ મળતું હોય તો આ બધું હું છોડવા માટે તૈયાર છું. પણ મારી મિલકત ખાલી અહીંયા સુરતમાં નથી. મારી મિલકત અમદાવાદમાં છે, મારી મિલકત મુંબઈમાં છે, અને ઘણી મોટી મિલકત મારી બધી સુરતની અંદર છે. ઢોંગી મહારાજ કે કાંઈ વાંધો નહીં, આ બધી મિલકત એકવાર તું મને આપીને અનાસક્ત થઈ જાય એમ કે. સ્વાધ્યાય યુવાને કહ્યું તમે મને સ્વર્ગ આપવાના હોય તો જાઓ, હું આજથી સંકલ્પ કરું છું કે આજથી મેં મારી બધી મિલકત તમને આપી દીધી. સ્વર્ગની દોલત મળતી હોય તો દુનિયાની દોલતની શું જરૂર છે? ઢોંગી સંન્યાસી કહે પહેલાં તું બધું આપી દે અને અનાસક્ત થઈ જા. વૈરાગ્યની આ વ્યાખ્યા છે. આ સ્થિતિએ આવે નહીં ત્યાં સુધી તને સ્વર્ગ મળે નહીં, એમ ઢોંગી મહારાજે કીધું. તને વિરક્તિ થઈ છે તેના પુરાવા તરીકે તારી બધી મિલકત મારા મઠને નામે તારે કરી દેવી જોઈએ. માટે એટલે કે મારા માટે હું માગતો નથી, પણ મારા મંદિર અને મઠ માટે માગું છું. સ્વાધ્યાય પણ અભ્યાસુ હતો, એ પણ હોશિયાર હતો, અને ઘણા બધા પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો પણ એણે સાંભળ્યા હતા. અને સ્વામીજીને ચકાસવા માટે આ સ્વાધ્યાય વાત કરવા લાગ્યો. એને ચકાસવા હતા કે આ કેટલા પાણીમાં સંન્યાસી મહારાજ છે. જે જોઈતું હોય તે લો, પણ મને વૈકુંઠ આપો. સ્વાધ્યાય તો મક્કમ થઈ ગયો, તમારે જે જોતું હોય તે લઈ લો, પણ મને વૈકુંઠ આપો. તે વગર હું અહીંથી ખસવાનો નથી, એમ સ્વાધ્યાયે કીધું. તમારે મને નથી. સ્વામીજીએ કાનમાં મંત્ર ફૂંક્યો, એના કાનમાં મંત્ર ફૂંક્યો, જા હવે તને વૈકુંઠ મળી જશે. પણ જો જીવનમાં વૈરાગ્ય વૃત્તિ આવશે તો, જગતની આસક્તિ હશે ત્યાં સુધી તને નહીં મળે. હવે સ્વાધ્યાય ભાઈએ સંન્યાસીને બરોબર પકડમાં લીધા. એક કાગળમાં લખી આપ્યું કે મારી મિલકત આ 3 શહેરની અંદર છે. હાથમાં કાગળમાં લખી આપ્યું કે સુરત, અમદાવાદ અને મુંબઈ, આ 3માં જેટલી મિલકત છે તે મિલકત, અને એની સાથે આખા 3 શહેર. કેટલા? ખાલી મિલકત નહીં, પણ 3 શહેર હું લખી આપું છું કે આ 3 શહેર હું તમને આપું છું. અને આ જ્યારે મુલ્લાજીની ચિઠ્ઠી જ્યારે ઢોંગી સ્વામીએ વાંચી ત્યારે એકદમ ક્રોધની અંદર આવી ગયા. ક્રોધની અંદર આવીને આ યુવાને કહેશે કે તું મને મુંબઈ, અમદાવાદ અને સુરત આપે છે, એ હું તારા બાપના છે? ત્યારે આ સ્વાધ્યાય કીધું કે તમે મને વૈકુંઠ, કૈલાસ અને સ્વર્ગ આપો છો, એ તમારા બાપના છે? કે તમે મને આપવા માટે તૈયાર થઈ ગયા. શું કહેવાનો હતો કે એક મુલ્લાજીની ચિઠ્ઠી નામની એક રમૂજ વાત ઘણા બધા સંતો ઘણીવાર આવી રીતની વાત કરતા હોય છે. અહીંયા અનાસક્તની વાત કરી છે કે સર્વ કામાન, બધી જ કામનાઓનો ત્યાગ કરી અને આત્માને સંતુષ્ટ રાખી અને જે માણસ જીવવાનો પ્રયત્ન કરે છે એને અહીંયા સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. 2 વાતનો ભગવાને અહીંયા જવાબ આપ્યો. આગળના શ્લોકની અંદર હજી અર્જુનના જે પ્રશ્ન છે ને એમાં ઘણી બધી વાતો છે. એને હાલવાનું, ચાલવાનું, બોલવાનું, વ્યવહાર કેવા હોય છે એ પ્રશ્ન તો હજી અર્જુનના ઊભા જ છે, બાકી જ છે, બરાબર. પણ એ આપણે સોમવારે આવશું ત્યારે આગળના 56મા શ્લોકની અંદર અહીંયા ભગવાન અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. એનો વિચાર